નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં। આજે આપણે અહીંયા વાત કરશું કે જે આવાસ યોજના એટલે કે EWS2 કેટેગરી માટે મિત્રો અમદાવાદમાં આવાસ યોજના માટેનું જે ફોર્મ છે તેની લિંક હાલમાં ઓપન થતી નથી। મિત્રો તમે જોઈ શકો છો નીચે પ્રમાણેની તમે વેબસાઇટની લિંક ઓપન કરશો એટલે નીચે પ્રમાણેની તમને એરર દેખાડશે। મિત્રો ધીસ સાઇટ કેન્ટ બી રીચ એટલે કે આ વેબસાઇટ અત્યારે મેન્ટેનન્સ પર છે। મિત્રો આનું જે વિગતવાર કારણ છે મિત્રો અહીંયા જોશું આપણે વિડીયોમાં। તમે જોઈ શકો છો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે અમદાવાદની જે વેબસાઇટ છે મિત્રો ઓફિશિયલ જે અમદાવાદ સિટીની જે વેબસાઇટ છે મિત્રો આવાસ યોજના માટે તે 24 માર્ચ સુધી બંધ રહેશે। એટલે કે મેન્ટેનન્સના કારણે આ સર્વર છે તે ડાઉન રહેશે। મિત્રો વેબસાઇટ મેન્ટેનન્સ માટે બંધ રહેશે। મકાન માટેના ફોર્મ પણ અહીંયા સબમિટ નહીં થાય તેમજ ભરતી પ્રક્રિયાના ફોર્મ પણ અહીંયા ભરી નહીં શકાય। એટલે કે જે સહાયક ક્લાર્ક તેમજ જે આવાસ યોજના અને જે અલગ અલગ ઇજનેર માટેની જે ભરતી આવી છે મિત્રો તે ભરતીના ફોર્મ પણ અહીંયા ભરી નહીં શકાશે। આગળ જોઈએ આપણે તો મિત્રો અમદાવાદમાં સસ્તામાં ઘર શોધી રહેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS2 કેટેગરીના આવાસો માટે અમદાવાદમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે। તે માટે અરજદારે http://ews એપ્લિકેશન form.ahmedabadcity.government.in ની જે વેબસાઇટ છે તેના પર સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે। આ બાબતે પણ મેં સંપૂર્ણ વિડીયો મૂકેલો છે નીચે ડિસ્ક્રિપ્શન જે બોક્સ છે મિત્રો ત્યાં તમને સંપૂર્ણ લિંક મળશે। તો મિત્રો તે ફોર્મ ભરવાની જે તારીખ છે તે 13 મે સુધી ચાલશે। એવામાં અમદાવાદ મ્યુનિસિપલની જે કોર્પોરેશનની જે વેબસાઇટ છે તે ટેકનિકલ મેન્ટેનન્સના કારણે હાલ એની કામગીરી ચાલી રહી છે, જેના લીધે આ જે 21 માર્ચથી લઈ અને 24 માર્ચ સુધી રવિવાર સુધી આ વેબસાઇટ છે મિત્રો તે ડાઉન રહેશે મિત્રો। એટલે કે તમે હાલ ફોર્મ ભરી નહીં શકો મિત્રો। 24 માર્ચ પૂરું થશે એટલે 25 માર્ચથી રાબેતા મુજબ મિત્રો નિયત સમયે આ વેબસાઇટ છે ચાલુ થઈ જશે અને તમે એપ્લિકેશન ફોર્મ જે અલગ અલગ ભરતીના તેમજ આવાસ યોજનાનું તમે ફોર્મ છે તે ઓનલાઈન પોર્ટલ પર ભરવાનું ચાલુ થઈ શકશે। આવાસ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું તેનું સ્ટેપ બાય સ્ટેપ મિત્રો સંપૂર્ણ માહિતી મારી જે યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેના પર મૂકવામાં આવી છે। તેના પર તમે ઓપન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને મળશે સ્ટેપ બાય સ્ટેપ। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો તેમજ વધુ માહિતી માટે તમે અમદાવાદ સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈ શકશો। મિત્રો જય હિન્દ, ભારત માતા કી જય।